તાપી જિલ્લા ભાજપ સંગઠનના નવા પ્રમુખની આજે નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને યુવા ચહેરો સૂરજ વસાવાના નામની જાહેરાત કરવામાં આવતા શુભેચ્છાઓ આપવામાં આવી હતી। તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં આવેલા રંગઉપવન હોલ ખાતે જિલ્લા ભાજપ સંગઠનના નવા પ્રમુખની નામની જાહેરાત માટે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં ભાજપના ઉપાધ્યક્ષ જનક મગદાણા અને નિરીક્ષક હેમાલી બોગાવાલ હાજર રહેવા પામ્યા હતા। બાદમાં જિલ્લાના ભાજપ કાર્યકારી સંગઠન પ્રમુખ દ્વારા યુવા શિક્ષિત અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સૂરજ વસાવાના નામની જાહેરાત કરી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। સૂરજ વસાવા જિલ્લા સંગઠનના પ્રમુખ બનતા કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે તમામ જિલ્લા મહાનગરોના સંગઠનના પ્રમુખોની નિમણૂકો થઈ રહી છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની સૂચનાથી અને પાર્લામેન્ટરી બોર્ડે જે પ્રકારે નિર્ણય લઈ અને દરેક જિલ્લા પ્રમુખોની નિમણૂકો થઈ રહી છે, તેમાં તાપી જિલ્લાના પ્રમુખ તરીકે અત્યારે મારી સાથે આ જિલ્લાના ચૂંટણી અધિકારી હેમાલીબેન બોગાવાલા, સનમભાઈ પટેલ, પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા, અમે સાથે મળીને પાર્ટી દ્વારા જે સૂચના આપી તે પ્રમાણે તાપી જિલ્લાના પ્રમુખ તરીકે સૂરજભાઈ વસાવાને પાર્ટીએ જવાબદારી સોંપી છે અને આ જિલ્લાના જે પૂર્વ પ્રમુખ મહિમભાઈ જોશીએ તેમના નામનો પ્રસ્તાવ અહીં રજૂ કરીને મહામંત્રીશ્રીએ ટેકો આપીને વિધિવત રીતે સૂરજભાઈ વસાવાને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે। જી નમસ્તે। આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ખૂબ મોટી જવાબદારી મારા શિરે મૂકી છે, ત્યારે આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માંડવીના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા સાહેબ, મોહનભાઈ કોકરી સાહેબ, જયરામભાઈ ગામિત સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને દક્ષિણ ગુજરાતમાં વિશેષ જવાબદારી સંગઠન કરવામાં આપી છે એવા જનકભાઈ પટેલ સાહેબ, તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા સાહેબ, અમારા જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી હેમાલીબેન બોગાવાલા, આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ વસાવા સાહેબ, આ તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરવા માટે હું તન મનથી સમર્પિત રહીશ।